હા હા મમ્મી રાતે આવી જઈશ. હા એટલે ક્યાં રાતનો પ્લાન ક્યાંનો બનાવ્યો? અરે મારા મમ્મી ને પપ્પા ચારધામની જાત્રા જાય છે તો આપણે મળવા જવાનું. હા તો એમને 4 ગામની જાત્રાએ ક્યાં જવાની જરૂર છે? કેમ હવે છોકરાઓ પરણી ગયા તો મારી મમ્મી હવે ભક્તિ જ કરે ને શું કરે? હા તો હું એમ તો કહું છું કે છોકરાઓ પરણી ગયા, દુઃખ બધું બીજાના ઘેર જતું રહ્યું, હવે શું જોઈએ છે ભગવાન જોડેથી? આ બધા નાટક કરવાની ક્યાં જરૂર છે? મારા ઘરનું ક્યાંક જવાનું આવે ને એટલે એમને શું છે, બાકી એમના ત્યાં તો હી 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 કરતા ઉપડી જાય અને ત્યાં જઈએ ને પછી મારા મમ્મી ને મારા પપ્પાને પગે લાગજો બરાબર. અરે પગે લાગેલો છું હું, તાર મમ્મી પપ્પાને બે ને બે હાથ ત્રીજું માથું ના પગે લઈ લઉં લે. આ બધા નાટક શું લેવા કરતા હશો તમે? અને પછી બધા એમ કહેશે કે હેતલ કરણ ન બોલે બોલે ને તમારા લખણો જ એવા શકતો કે તમે સાંભળો આ મારા. તો પણ એ ચાર ગામની જાત્રાએ જાય છે, એમાં મારા આવવાની ક્યાં જરૂર છે? એકલું ના જઈએ ભાઈ. અને પેલો વેપારી જવાનો છે કે નહીં? કયો વેપારી પાછો? તારો ભાઈ. એટલે મારા ભાઈ વેપારી છે? શેનો વેપારી છે એ મારા ભાઈ? લોકોને બનાવવાનો ધંધો કરે છે એટલે વેપારી કહેવાય. એ શું લેવા એકલો રે? એન બેન ને જીજાજી નહીં હા. શું લેવા એકલો રહેશે? અહીંયા આવશે. અહીંયા શું લેવા લાવવાનો ભાઈ? અરે 10 દિવસ તો એને ખાવા પીવાની તકલીફ પડે એટલે મેં કીધું કે લેતા આવીએ અત્યારે આપણે જ. બહુ સરસ કીધું તે ભાઈ. તાર મમ્મીને 10 દાડા જાત્રા કરે, હું અહીંયા 10 દાડા કઠોર તપ કરું એના માટે. મારે ફેટ લાવી દેશે ઓયા. કશું ફેટ નહીં લાવી દે. તમારી જોડે આવશે નોકરી બોકરી લઈ જજો એને. મારે ક્યાંય નહીં લઈ જાવ ભાઈ એને. અહીંયા લાવો નહીં કે લઈ જવાની ક્યાં વાત કરું તું? તમને મારા ઘરનું આવે ને એટલે નડે અને જાવ જઈને નહીં લો હરખા મોઢું બોઠું ધોવો ગંધાવશો તમે અરે ગરમી ના જાવ. હું ગંધવ તો હું આમ નામ આવવાનો છું, બોલ લઈ જાવ તાર મને. હવે હરખું મોઢું વસ્તુ રાખો ને જવાનું તો સહજ અરે મારા ઘેર. એકદમ લગન પછી એકદમ વસ્તુ મોઢું છે.